હું જાહેરમાં કહું છું, આ પરવીન માળી કેમ એમ કરાવે છે? અત્યારે કઈ ચીજ નહોતી વૃક્ષારોપણ કરવા માટે ગયા. આ જાણી જોઈને કરાવવામાં આવે છે. ઉદ્યોગપતિ અંબાજી આજુબાજુ બેહાડવાની એમનું પેતરું છે. ગમે તે આદિવાસીઓને ધકલી કાઢવાના. આટલા બધો આદિવાસીઓ પર અત્યાચાર કેમ? પોતાના સ્વ બચાવ માટે આ લોકોએ સામે આ જે ઘર્ષણો થયા છે અને સામે હુમલાઓ થયા છે. એની નીતિ સરકાર શું કરવા મોગે છે? આદિવાસીઓ દીકારી કાઢીને કેને લાઈન બેહાડવા મોગી રહી છે. આદિવાસી સંછેડવાનું કામ કર્યું તો કદાચ આયા હશે. અમે વાવેતર કરીએ છીએ, અમારા ખેતરો છે, અહીંયા તમે વૃક્ષારોપણ ના કરશો. જો કે અમે ક્યારેય હિંસામાં નથી માનતા. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું છું. અને હું છું પ્રદીપ. આજે વાત કરવી છે અંબાજીની અંદર આદિવાસી સમાજના એ લોકો ઉપર કોણ અત્યાચાર કરી રહ્યું છે, કેમ એ આદિવાસી સમાજના લોકો અને સાથે જ વનકર્મી અને પોલીસ અધિકારીઓ સાથે બબાલ થઈ તેના વિશે. આજે ચર્ચા એક એવી ઘટના ઉપર કરવી છે, અંબાજીના દાતાનું એ પાડલિયા ગામ કે જ્યાં એ આદિવાસીઓને લઈ એક બબાલ થઈ. પોલીસ કર્મી અને વનકર્મીઓ દબાણ દૂર કરાવવા માટે ગયા હતા અને ત્યાં જે ઘટના બની એ ઘટના બાદ હવે રાજનીતિ પણ તેજ થઈ છે. એક બાજુ આદિવાસી સમાજના આગેવાનો અને નેતાઓ એ સરકાર ઉપર પ્રહાર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જળ, જંગલ અને જમીન એ આદિવાસી માટે એક માત્ર શબ્દ નથી, આદિવાસીનું અસ્તિત્વ છે. અને આને લઈ લાંબા સમયથી આ લડતો ચાલતી હોય છે. આદિવાસી વિસ્તાર એ દક્ષિણ ગુજરાતથી લઈ અને ઉમરગામથી લઈ અને અંબાજી સુધી આદિવાસી વિસ્તાર જે વસે છે, વર્ષોથી આ એ પોતાના બાપદાદાએ ઊભી કરેલી અને પોતાના બાપદાદાએ ખેડેલી એ જમીન એ ખેડી રહ્યા હતા. ને ત્યાં જે પોલીસ દ્વારા એ દબાણ દૂર કરવા માટે ગયા હતા, શું દબાણ દૂર કરવા માટે ગયેલા પોલીસ કે વનકર્મીઓ દ્વારા પહેલા કોઈ નોટિસ આપવામાં આવી હતી ખરા? અને જો નોટિસ આપવામાં આવી હતી તો પછી આદિવાસીઓ તેમનો વિરોધ શા માટે કરી રહ્યા હતા? શું એ જગ્યા કાયદેસર હતી કે પછી ગેરકાયદેસર હતી? આવા અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે અને સાથે સાથે રાજનીતિ પણ તેજ થઈ રહી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ એ ત્યાં આદિવાસીઓની મુલાકાતે પણ પહોંચ્યા હતા. પણ હવે જોવાનું એ છે કે ખરેખર આ જે ઘટના બની એ ઘટના પાછળનું સત્ય શું છે. બિલકુલ. અને આ તમામની વચ્ચે રાજ્ય સરકારે તમામ એ તપાસના આદેશો પણ આપ્યા. દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ રૂબરૂ મુલાકાત છેલ્લા જ્યારથી ઘટના બની ત્યારથી સતત એ વિસ્તારના લોકોના સંપર્કમાં પણ છે. અને સાથે જ આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા પણ મુલાકાત ગયા. પરંતુ એ કાંતિ ખરાડી કે જેઓ દાતાના ધારાસભ્ય છે, તેઓ સતત એ લોકોના સંપર્કમાં છે. કેમ કે જ્યારથી ઘટના બની ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ સતત સંપર્કમાં છે. જો કે આ તમામની વચ્ચે રાજ્ય સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયા, જેમણે ગતરોજ મોડી સાંજે નિવેદન આપ્યું હતું કે આ ઘટનાની અંદર કોઈ જમીન છીનવા માટેની કોઈ તૈયારી નહોતી. વન વિભાગના અધિકારીઓએ માત્ર ને માત્ર વૃક્ષારોપણ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા અને આદિવાસીઓના હક એ કોઈ છીનવવાનો પ્રયત્ન કરશે પણ નહીં અને ક્યારે પણ આ હક નહીં છીનવાય. ખેડે એની જમીન, આદિવાસીઓ જે જમીન ખેડે છે એ એમની જ જમીન છે તેવી વાત પણ રાજ્ય સરકારના મંત્રી દ્વારા કરવામાં આવી છે. સૌથી પહેલા તો એ ચર્ચાની શરૂઆત કરીએ તેની પહેલા અર્જુન મોઢવાડિયાએ શું નિવેદન આપ્યું હતું એ સાંભળો. એ અંબાજી પાસેના એક જે ગામ છે એ ગામમાં બનાવ બન્યો. આ જમીન ઉપર કોઈએ અત્યાર સુધી માગણી પણ કરી નથી, ક્લેમ પણ કર્યો નથી, અરજી પણ કરી નથી. અને એમાં જે સરકારના વન વિભાગની જુદા જુદા પ્રકલ્પના ભાગરૂપે વાવેતર કરવાનું હતું, રોપાનું, ત્યારે વાવેતર કરી રહ્યા હતા. ત્યારે રોકવામાં આવ્યા વન વિભાગના કર્મચારીઓને અને એના પછી એના ઉપર ટોળા લઈને હુમલો કરવામાં આવ્યો. અને એમાં વન વિભાગના કર્મચારી અને પોલીસના કર્મચારીઓને ઈજા થઈ છે અને 3 વાહનોને ભારે નુકસાન થયું. એટલે આ બાબતે
સઘન તપાસ ચાલુ છે. અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને એમાં જે કોઈ અસામાજિક તત્વો હશે એની સામે પગલાં લેવાશે. બીજા કોઈ આદિવાસી ભાઈ બહેનોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અને એ જે જેને પોતાની જમીનો ખેડે છે એ બાબતે એમને કોઈ આપણા તરફથી ડિસ્ટર્બ કરવામાં આવશે. બિલકુલ. તો રાજ્ય સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ મામલે નિવેદન આપ્યું અને સાથે જ છેલ્લા 3 દિવસથી 4 દિવસથી જે ઘટનાઓ ત્યાં બની એ ઘટના સંદર્ભે આ જ મામલે આજે ચર્ચા કરવી છે અને ગર્જનાદની અંદર એ સૌથી પહેલા એ જાણવાનો પ્રયત્ન કરવો છે કે હકીકત એ વાસ્તવિકતા શું હતી. શું રાજ્ય સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયાએ જે નિવેદન આપ્યું એમાં કેટલી સત્યતા છે અથવા તો એ ઘટના જે બની જે પાડેલિયા ગામ ખાતે ત્યાં એવું તો શું બન્યું કે જેના કારણે આદિવાસી સમાજના લોકોએ આ પ્રકારની તૈયારી દર્શાવી, કેમ તીર કામઠાથી હુમલો કર્યો. આમ તો આદિવાસી સમાજ એ ખૂબ બહોળો સમાજ છે, ખૂબ ભોળો પણ સમાજ છે. એ સામે ચાલીને જલ્દીથી કોઈ ઉપર આ પ્રકારની કાર્યવાહી અથવા આ પ્રકારનો હુમલો એ અત્યાર સુધી ગુજરાતની અંદર નથી જોવા મળ્યું. તો અંબાજીની અંદર કેમ આ પ્રકારની ઘટના બની? દાતાના જે ધારાસભ્ય કાંતિ ખરાડી અને આદિવાસી સમાજના આગેવાન ઈશ્વરભાઈ ડામોર આપણી સાથે જોડાયા છે. બંનેની સાથે ચર્ચા કરવી છે. પહેલા તો બંને મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. જી કાંતિભાઈ, સૌથી પહેલા આપના પાસે આવવા માંગુ છું. દાતાની અંદર એવી તો શું ઘટના બની કે આદિવાસી સમાજના લોકોએ વનકર્મી અને સાથે જ પોલીસ અધિકારી ઉપર હુમલો કર્યો, પોલીસની ગાડીઓને નુકસાન પણ પહોંચ્યું અને તીર કામઠાથી હુમલો કર્યો. આદિવાસી સમાજ એ ભોળો સમાજ છે. આ પ્રકારની ઘટનાઓ અંબાજી અને તેના આસપાસના વિસ્તારમાં કાંતિભાઈ ક્યારેય જોવા નથી મળી, ક્યારેય નથી બની. તો અચાનક કેમ આ પ્રકારની ઘટના? આદિવાસીઓ તો એમનું પોતાનું ગામ છોડીને ક્યાં ગયેલા નતા. આ લોકો વન વિભાગ પોતે ગામમાં પાડલિયા ગામમાં ગયો છે અને પાડલિયા ગામમાં ગયા પછી આ લોકોએ ત્યાં દમણ હટાવવા ગયા એટલે આખું ગામ ભેગું થઈને શાંતિસર બેઠેલું હતું. કોઈ એક પણ ઉશ્કેરી શબ્દ પણ નથી બોલ્યા. એક વ્યક્તિઓમાં એમાંથી એક પણ વ્યક્તિ ઊભો થયેલો નથી. જાણી જોઈને પોલીસ વિભાગ વન વિભાગનો હાથો બન્યો છે. વન વિભાગ જાણી જોઈને ઉશ્કેરણી કરવામાં આવી, લાઠીચાર્જ કરવામાં આવ્યો. ત્યાં સુધી આદિવાસીઓ બેસી રહ્યા છે. ટીયર ગેસ છોડવામાં આવ્યા ત્યારે થોડા ઘણા ઊભા થયા. એમાંથી એક બે આગેવાનોને પોલીસે ને વન વિભાગે કર્મચારીઓ સાથે રહીને ઉપાડીને ગાડીમાં નોખીને લઈ જવાની જ્યારે કોશિશ કરવામાં આવી હતી ત્યારે આદિવાસી થોડા ઘણા ઉશ્કેરણા હતા અને આ લોકોએ વન વિભાગને પોલીસે 50 જેટલી ફાયરિંગ અત્યારે કરવામાં આવ્યું. અને આદિવાસીઓની કહેવત છે કે ફાયરિંગ કરીએ ફાયરિંગ જ ગણાય, કઈ બાજુ કરીએ ખબર ના હોય. અને પછી ટોળું ઉશ્કેરાણું છે અને ટોળું ઉશ્કેરાઈને હવે પથ્થરમારો નથી કર્યો. જો તમે પણ ટીવી મીડિયા મારફતે જોયું હશે, આદિવાસી સમાજના દીકરા દીકરીઓ આગેવાનો બી છે, ઉંમરલાયક માણસો છે, નાના છોકરાઓ બી છે, મહિલાઓ છે, એ વન વિભાગ અને પોલીસ વિભાગથી નાહતા દેખાઈ રહ્યા છે, ભાગતા દેખાઈ રહ્યા છે. એ નાહતે ને પછી છેલ્લે કે હવે એકદમ નજીકમાં આવી ગયા છે ને હવે આપણને લગાડશે ત્યારે પોલીસ વાળા હોમે આદિવાસી 2-5 જણા કે 25 જણા હોમા પડ્યા હશે અને એ વખતે અમને સમને પથ્થરમારો થયો. પોલીસે પણ પથ્થરમારો કર્યો છે, વન વિભાગે પણ કર્યો છે અને ગામ લોકોએ બી કર્યો હશે. પણ એ વખતે થોડા ઈજા થઈ છે. પોલીસને લાગ્યું, વન વિભાગને લાગ્યું, સ્થાનિક લોકોને લાગ્યું છે. એ તો હજુ પણ છુપાઈ રહ્યું છે, એ જાહેર નતું. આજે 5મો દિવસ છે તો છતાં હજુ એ બહાર નથી આવ્યું. સરકારી કર્મચારીઓ દવાખાને ગયા એટલે એમના સામે પેલા આદિવાસીઓ ફરિયાદ થઈ ગઈ. પણ આદિવાસી હકીકતની અંદર જે લોકો ગયા હતા, કેમ ગયા, કેના કહેવાથી ગયા, કયા આધારે ગયા, નોટિસ આપી હતી કે નથી આપી, વગર નોટિસે ગયા તો કેમ ગયા, કયો કાયદો લાગુ પડ્યો, જાણી જોઈને રાતોરાત અથવા તો 2 દિવસની અંદર આવું તો કયું વન વિભાગને સપનું આવ્યું હતું? એ બાઈની વિધવા બાઈની જમીન ખાલી કરાવવા માટે ગયા. એ બાઈના ખેતરની અંદર 60 ફૂટ ઊંડો કૂવો ખણેલો છે. એ કૂવા ખણતી વખતે એ બાઈ પતિએ કૂવો ખણતો એ જ કૂવામાં પડ્યો અને મરી ગયો. બાઈ ઓછી ઉંમરે વિધવા છે, નાના 3 બાળકો છે. આ પોલીસ વિભાગને, વન વિભાગને એ શરમ ના આવી, દયા ના આવી. સરકાર મોટી મોટી વાતો કરે છે. હું એ મુદ્દા પર જઈ રહ્યો છું કે અચાનક
કેના કહેવાથી ગયા. સમગ્ર અંબાજી આદિવાસી જે રહે છે, આજુબાજુ આદિવાસી પર આ સરકાર ત્રાસ ગુજારી રહી છે. આ મૂળ મુખ્ય મુદ્દો એ આવશે. ગમે તે આદિવાસીઓને ધકલી કાઢવાના, ગમે તે બોનાયેલા આદિવાસીઓ પર અત્યાચાર કરવા, ગમે તે બોનાયેલા અંબાજી કોરે મળે જે આદિવાસીઓની જમીન છે હડપ કરીને લઈ લેવી, માલિકીની જમીન હોય, વન વિભાગની હોય, સનદની હોય કે દાવા રજૂ થયેલી એ જમીન હોય, અથવા તો 2006 પહેલનો કબજો હોય તો પણ જમીન ધમકાઈને આદિવાસીઓ પાસેથી લઈ લેવી. એની નીતિ સરકાર શું કરવા મોગે છે? આદિવાસીઓ અધિકારી કાઢીને કેને લાઈન બેહાડવા મોગી રહી છે. આટલા દિવસ આ ચર્ચા નથી થતી, હવે કેમ ચર્ચાઓ વધારે તેજ ચાલુ થઈ ગઈ છે? પણ અમે વર્ષોથી ત્યાં રહીએ છીએ, પેઢીઓથી ત્યાં રહીએ છીએ. 2006 પહેલનો અમારો કબજો છે ને સરકાર પોતે કહી રહ્યું છે કે 2006 પહેલનો કબજો હોય તો જમીન ખુલ્લી ના કરવી જોઈએ. તો છતાં ક્યાં આધારે કેના કહેવાથી ગયા? આ એક ક્યાં આગેવાનોના ઈશારે કામ કરી રહ્યો છે? ક્યાં આગેવાનો એવી અમે ગણીને બતાવવાના છીએ ને હવે તો એટલા માટે બતાવવાના છીએ. કાંતિભાઈ, આપે એવું કહી રહ્યા હતા કે ત્યાં કૂવો ખોદેલો હતો અને સાથે જ તમે એ પણ વાત કરી આખી ઘટનામાં કે એ જમીન ખાલી કરાવવાની વાત કોના ઈશારે ગયા? રાજ્ય સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયા એવું કહી રહ્યા છે કે કોઈના ઈશારે નતા ગયા, કોઈ જમીન ખાલી નહોતા કરાવવા ગયા. ત્યાં માત્ર ને માત્ર વન વિભાગના અધિકારીઓ વૃક્ષારોપણ કરવા માટે ગયા હતા. અત્યારે કઈ સૂચનો હતી વૃક્ષારોપણ કરવા માટે ગયા? ચોમાસું હતું, અર્જુનભાઈ કદાચ ખબર ન હોય. બનાસકાંઠા જિલ્લાના પરવીન માળી પોતે અહીંના છે, એ પોતે કેમ આટલી બધી સૂચનાઓ આલી છે? કેમ કેના કહેવાથી ગયા? હું જાહેરમાં કહું છું, આ પરવીન માળી કેમ એમ કરાવે છે? અને પોલીસ ગઈ કેના કહેવાથી ગઈ? ગુજરાતના ડેપ્યુટી સીએમ ના કહેવાથી ગઈ. એમના હાથમાં પોલીસ નથી. જી બિલકુલ આપણી સાથે નથી. જી ના જવું જોઈએ ને. આ દેખીતી વાત છે, આ જાણી જોઈને કરાવવામાં આવે છે. આ મુદ્દો બહુ લોબા ટાઈમ થી ચાલતો હતો. માલિકની જમીન ખુલી ગયા, ઉદ્યોગપતિ અંબાજી આજુબાજુ બેહાડવાની એમનું પેતરું છે. આજ ને તો કાલ એમને હકીકત તો એ જો આ છે ને આટલા દિવસ સોનું ચૂપી રીતે ચાલતું હતું. હવે એમનું જે પાપનો ઘડો ભરાઈ ગયો, ફૂટી ગયો છે, જાહેર થઈ ગયું છે કે તમે આદિવાસીઓ પર અત્યાચાર કરવા આટલા દિવસથી કરતા હતા, હવે ચાલુ થઈ ગયું છે. પણ અમે આદિવાસીઓ જપીને નહીં બે, આજે નહીં, હવે આટલા દિવસ બેઠા શાંતમાં બેઠા હતા. એ લોકો કે આદિવાસીઓએ કે વન વિભાગ ઉપર, પોલીસ વિભાગ ઉપર હુમલો કર્યો, આદિવાસી હુમલો નથી કર્યો. તમે ટીવી મીડિયામાં જોઈ રહ્યા છો, આદિવાસી તો બિચારા ભાગી રહ્યા છે. કઈ રીતે હુમલો કર્યો હતો? અને એમના ગામમાં હતા, એના ઘેર હતા. અમે ક્યાં હુમલો કરવા માટે ગયા હતા? શા માટે એના ઘેર ગયા? શા માટે એના ગામમાં ગયા? કેના કહેવાથી ગયા? આપ પણ જોઈ શકો છો, આખું ગુજરાત જોઈ રહ્યું છે અત્યારે તો આટલા બધો આદિવાસીઓ પર અત્યાચાર કેમ? જે જગ્યા આ હું તો જાહેરમાં કહું છું, એમનામાં જો હિંમત હોય ને, જંગલ વિભાગની બીજી કેટલી જમીનો દબેલી છે, રેવન્યુ વિભાગની કેટલી જમીન દબાઈને બેઠા છે ભાજપના ફોલ્ડરીઓ. હું ભાજપના ફોલ્ડરીયા કહી રહ્યું છું. એમનામાં હિંમત હોય તો વન વિભાગની અને રેવન્યુ વિભાગની જે ભાજપના ફોલ્ડરીયા જે જમીન દબાઈને બેઠા છે, સૌથી પહેલા આદિવાસીઓને જમીન ખુલ્લી કરાવવા ના આવે, એમની ખુલ્લી કરાવો ને બતાવો કે અમે આ ખુલ્લી કરાવી. આદિવાસીઓ વીઘો 2 વીઘા સરકારના નિયમ અનુસાર લઈને બેઠા છે. કાયદો સરકારે કર્યો છે, આદિવાસીઓ નથી કર્યો. એ પ્રમાણે લઈને બેઠા છે. એમાં એ બંગલા બનાવવા માટે નહીં લે બેઠા, એમનું પોતાનું પેટનું રોળિયું રળવા માટે વીઘો 2 વીઘા લઈને બેઠેલા છે. એ ઉદ્યોગપતિ નથી. ઉદ્યોગપતિ જે કબજો કરીને બેઠા છે ને, સૌથી પહેલા એમનામાં હિંમત હોય તો, જો સરકાર સાંભળતી હોય ને આપણા મારફત સાંભળતી હોય તો હું નામજોગ કહી રહ્યો છું કે મારી વિધાનસભામાં એ જ જગ્યા પાડલિયાથી આજુબાજુના વિસ્તારમાં, અંબાજીથી દોતા આજુબાજુના વિસ્તારમાં કેટલા સરકારના ફોલ્ડરિયા એ લોકો રિસોર્ટો બનાવીને બેઠા હોય, એમાં હિંમત હોય તો સૌથી પહેલા ખુલ્લી કરાવે. એ જ કર્મચારીઓ કેટલા પેટ્રોલ પંપ બનાવીને બેઠા છે, એમનામાં હિંમત હોય તો ખુલ્લી કરાવીને સૌથી પહેલા બતાવે. એ જ વિસ્તારની અંદર કેટલી કોલેજો ચાલુ કરીને ભાજપના ફોલ્ડરિયા બેઠા સૌથી પહેલા ખુલ્લી કરાવે. કેટલી જગ્યા હોટલો છે એ ખુલ્લી કરાવે. પછી આદિવાસીઓ પાયા. આદિવાસીઓ તો
કાયદેસરની જોગવાઈના અનુસંધાને થોડા ઘણું એનો પરિવારનું રેડિયું રળવા માટે, અને એ પણ તાજેતરમાં એ લોકોએ દબાણ નથી કર્યું, 2006 પહેલા કરેલું છે. પછી બીજો મુદ્દો જ નથી આવતો. 2006 પહેલો કબજો હોય તો સરકારે નક્કી કરેલું છે કે તમે કયા કારણોસર ગયા, કેના કહેવાથી ગયા. દીવા જેવું દેખાઈ રહ્યું છે ને, કેમ નથી ખાલી કરાવવામાં જતા? એનું કારણ છે કે એ હપ્તા લઈ રહ્યા છે ને ભાજપના ફોડી રહ્યા છે. અને અહીં આદિવાસીઓને કાઢવા માટે બેઠા છે. આદિવાસી એટલું તો તમારું શું ખોટું કર્યું? આદિવાસીઓ પાછળ પડી ગયા છો તમે. કાયદાની ભાષામાં છે 2 હેક્ટર જમીન આલવાની હતી, 2006 પહેલો કબજો તો કાયદેસર આલવાનો, 5 વીઘા આલવાનો સરકારને નિયમ નક્કી કર્યો છે. એના બદલામાં 5 વીઘાના બદલામાં શું 1 વીઘો આલશે ને 4 વીઘા જે આદિવાસી છે જતો કરશે. ઉપરથી એ જમીન પૂરી આપવી પડે, પણ સરકાર જાણી જોઈને આદિવાસીઓના દાવા રજૂ નહીં કરવા દેવાના, આદિવાસીઓની સનદ પૂરી નહીં આપવાની. આ સરકાર જાણી જોઈને આ જે કહેતા હતા કરતા છે એમના કહેવાથી આ થયું છે. બાકી આદિવાસીઓમાં કદી, હું તો એ કહે છે ને હુમલો, આદિવાસી કોઈ દિવસ નિયમ છે હથિયાર ઉપર હાથ નથી મૂકતા. ના છૂટકે મૂક્યો હશે, બાકી ના મૂકે એમ. અને કે આદિવાસીઓ જંગલની અંદર જઈએ, જાનવર ઉપર આપી અચાનક જાનવરને કઈક હેરાન કરીએ તો જાનવર હોમું આવે ને કે ના આવે. એ જ રીતે આદિવાસીઓ છે, આદિવાસી સંછેડવાનું કામ કર્યું તો કદાચ હોમાં આયા હશે અને કે ના આયા હોત. આવી મુશ્કેલીઓમાં છે. એટલે આ લોકો જાણી જોઈને કરી રહ્યા છે. ગઈકાલે હું ગયો તો, આજે ચિત્ર વસાવા આવ્યો છે. આવતીકાલે અમીરગઢ ને દોતા અને હળાદ તાલુકાના અંબાજીથી માંડીને ઉમરગામ સુધી આદિવાસીઓને હું આમંત્રણ આલવાનો છું કે આવતીકાલે આવેદન પત્ર અમે આલીને આ વિસ્તારના આદિવાસીઓ થાકી ગયા છીએ. હવે કાયદેસરના ધરણા ઉપર બેસવાના છીએ. જ્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે ઊભા થવાના નથી. બિલકુલ, આપણી સાથે એ ઈશ્વરભાઈ ડામોર પણ જોડાયેલા છે. લાંબા સમયથી આદિવાસી વિસ્તારને લઈ સંઘર્ષ ચાલી રહ્યો છે. એ પછી સત્તા પક્ષ હોય એ વિકાસની વાતો કરી રહ્યું છે કે આદિવાસી વિસ્તારને વિકસિત અને શિક્ષિત બનાવવા માટે ત્યાં રોડ, રસ્તા, પાણી અને શિક્ષણની જરૂરિયાતો ઊભી કરવામાં આવી છે. પણ અત્યારે ઈશ્વરભાઈ, જે રીતની ઘટનાઓ બની રહી છે આદિવાસી વિસ્તારમાં, આ જે ઘટના બની પાડલિયા ગામની, આ ઘટનામાં શું વાતચીતથી કોઈ સીધો રસ્તો નહોતો નીકળી શકે? ઈશ્વરભાઈ જી નમસ્કાર. જી, આમાં 100% રસ્તો તો નીકળી શકે એમ જ છે, પણ ક્યાંક ને ક્યાંક જે ચાલુ સરકાર છે એમને સ્થાનિક જે આદિવાસીઓ છે, હવે આમાં કહેવા જઈએ તો વન અધિનિયમ એક્ટ મુજબ 10 એકર સુધીની જમીન મળવાની જોગવાઈ છે. હવે જેટલા લોકોએ આની અરજી કરી હોય એ ગ્રામ્ય કક્ષાએ જે ગ્રામ સભામાં થઈને ગ્રામ્ય લેવલે વન સમિતિ હોય, એ પછી તાલુકા લેવલે વન સમિતિ હોય અને જિલ્લા લેવલે વન સમિતિ હોય, તો એમની જે પણ માગણી હોય એ પ્રમાણે એમને ઉપરથી આ સરકાર નક્કી કરતી હોય છે કે કોને કેટલો કબજો આપવો. હવે આ 10 એકર સુધી મળવાની જોગવાઈ હોય અને માગણી પણ સ્વાભાવિક વસ્તુ છે કે જ્યાં ખેતી કરતા હોય એમને માગણી કરી જ હોય, પણ એમને જે જમીન મળી છે એ જમીન 20 ગુંઠા, 25 ગુંઠા કે 50 ગુંઠા મળી છે. હવે આમાં થાય છે શું કે સ્થાનિક જ્યારે ફોરેસ્ટ આવે છે ત્યારે જેટલો પણ એમના જોડે કબજો હોય છે એટલી કાં તો એમને સનદ મળી નથી, કાં તો ઘણા લોકો એની અરજી કરેલી છે પણ એમને બિલકુલ જમીન મળી નથી. એટલે પછી આ જે સ્થાનિક ફોરેસ્ટ અધિકારીઓ અને સ્થાનિક આદિવાસીઓને આમને સામને સંઘર્ષ થાય છે. અને આ તો ઠીક છે કે પાડેલિયા ગામનો જે બનાવ છે એ જગ જાહેર થયો, પણ આની પહેલા કેટલાય બનાવો એવા બન્યા છે, આ છેલ્લા 5-7 વર્ષમાં કેટલાય બનાવો એવા બન્યા છે કે જેમાં ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા સ્થાનિક ગ્રામજનોને કે સ્થાનિક આદિવાસીઓને ખૂબ ખરાબ રીતે માર પણ મારવામાં આવે છે. અને એની ફરિયાદ લઈને જ્યારે પોલીસ સ્ટેશન જાય છે ત્યારે પોલીસ સ્ટેશને પણ એમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાતી નથી, અને પછી એના પછી અમારે કોર્ટનો પણ સહારો લેવો પડે છે. આ જંગલ જમીન પરનો જે અમારો અધિકાર છે, આ જંગલ જમીન પર જે અમારો અધિકાર જે અમને ખરેખરમાં સાચા અર્થમાં મળવો જોઈએ, તો આ દિન સુધી આ કલેક્ટર કચેરી ઓફિસે અમે રેલીઓ કરીને ચપ્પલ ઘસી નાખ્યા.
પણ આજ દિન સુધી જે ખરેખરમાં અમને અધિકાર મળવા જોઈએ એ અધિકાર મળ્યા નથી. એટલે ખરેખરમાં સરકારે 2006 પહેલા લોકોનો કેટલો કબજો છે અને એમના કબજા પ્રમાણે એમને કેટલી જમીન મળી છે કે નહીં અને કેટલા લોકોની અરજી હજુ સુધી પેન્ડિંગ છે, એમનું તત્કાલિક અધિકારીઓ જોડે સર્વે કરાવી અને એનું નિરાકરણ લાવવું જોઈએ. તો હું માનું છું ત્યાં સુધી આ ફોરેસ્ટ અને સ્થાનિક લોકો જોડે સંઘર્ષ ઘટી શકે છે. ઈશ્વરભાઈ, આખી આ ઘટનાની અંદર જ્યારે પોલીસ અને અધિકારીઓ એવું કહી રહ્યા છે કે તીર કામઠાથી હુમલો કરવામાં આવ્યો, કયા રીતે તીર કામઠાથી હુમલો કરવામાં આવ્યો? આદિવાસી સમાજના લોકો, આદિવાસી લોકો જે છે એ જલ્દી કોઈના ઉપર હાથ ઉપાડે નહીં, જલ્દી કોઈની આરે આ પ્રકારની મારાજોડી ના કરે. તો એવું તો શું બન્યું હતું પાડેલિયા ગામે એ દિવસે કે અચાનક આદિવાસી સમાજના લોકો ઉપર આરોપ લગાવવામાં આવી રહ્યો છે? હવે જી પ્રદીપભાઈ, તમે કીધું એમ આ જે પ્રમાણે પોલીસ કહી રહી છે કે અમારી પર હુમલો થયો, પણ આમ કહેવા જવું તો અમારો સમાજ ભોળો સમાજ છે. અમારો સમાજ ખેતીવાડી કરીને કે નાની મોટી છૂટક મજૂરી કરીને ક્યાંક ભાગ્ય તરીકે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવનારો સમાજ છે. આજ દિન સુધી તમે જ્યાં જ્યાં પણ જોયું હશે ફોરેસ્ટ કર્મીઓ દ્વારા કે પોલીસ કર્મીઓ દ્વારા અમારા લોકોને જ્યારે માર મારવામાં આવ્યો છે ત્યારે તેમના પર ફરિયાદ દાખલ કરવી હોય તો પણ અમારે 50-500 લોકોના ટોળા કરવા પડે ને એટલા લોકો ભેગા થઈને રજૂઆત કરીએ તો થાય, બાકી એવી પણ ફરિયાદો થતી નથી. હવે આ જે ઘટના બની એમાં આ લોકો જ્યારે વૃક્ષારોપણ કરવા માટે ગયા ત્યારે સ્થાનિક લોકો બધા એકઠા થયા. એમને કીધું કે ભાઈ અહીંયા અમે વાવેતર કરીએ છીએ, અમારા ખેતરો છે, અહીંયા તમે વૃક્ષારોપણ ના કરશો. હવે એમાં જે તે આગેવાનો 5-10 આગેવાનો હતા અને જે લોકો આ બાબતે ચર્ચા વિચારણા કરતા હતા કે ભાઈ તમે ચલો વૃક્ષારોપણ કરવા માટે આવ્યા છો તો તમારા જોડે ગ્રામ સભાની મંજૂરી હોવી જોઈએ. હવે અને જો કદાચ અમારે અહીંયા જે પણ વાવેતર છે ત્યાં તમારે વૃક્ષારોપણ કરવું છે તો પછી એની અમને નોટિસ આપેલી હોવી જોઈએ. એટલે આ પ્રકારની જ્યારે રજૂઆત ચાલતી હતી ત્યારે એ લોકોએ શું કર્યું કે જે 5-10 આગેવાનો રજૂઆત કરતા હતા એ લોકોને એટેક કરી લ્યો કે ભાઈ ચલો આ લોકોને ફટાફટ ગાડી અંદર બેસાડી દો. એટલે ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો કે આ 5-10 આગેવાનોને બેસાડી દો એટલે બીજા ઓટોમેટિક ભાગી જશે. હવે થયું એવું કે દર વખતે આ પ્રકારનું કાર્ય કરવામાં એ લોકો સફળ થાય છે. એટલા માટે જ એ લોકો દંડાઓ લઈને જે ટીયર ગેસ છોડવાના હતા એની ભારે મશીનરીઓ લઈને પહેલેથી પૂર્વ તૈયારીમાં ગયા. પણ અહીંયા કંઈક બનાવ એવો બન્યો કે હવે આ લોકોએ લાઠીચાર્જ ચાલુ કર્યો. હવે આગેવાનોની અટકાયત કરેલી સ્વાભાવિક વસ્તુ છે કે એમને બચાવવા માટે લોકો તો ત્યાં પ્રયત્ન કરવાના કે ભાઈ રહેવા દો, અમારા આગેવાન છે, એમની રજૂઆત સાંભળો. એટલે આ લોકોએ લાઠીચાર્જ ચાલુ કર્યો. લાઠીચાર્જ કર્યો એટલે ભાગદોડ થઈ અને ભાગદોડ થઈ એટલે એના પછી આ લોકોએ ટીયર ગેસ છોડ્યા અને સ્થાનિક લોકોનું કહેવું એવું છે કે આ લોકોએ ફાયરિંગ પણ કર્યું. હવે સ્વાભાવિક વસ્તુ છે કે પોતાના પરિવારના કોઈ વૃદ્ધ ઉપર કે પોતાના પરિવારની બેન દીકરો પર કોઈ નાનો મોટો લાઠીચાર્જ થતો હોય ત્યારે પોતાના સ્વ બચાવ માટે આ લોકોએ સામે આ જે ઘર્ષણો થયા છે અને સામે હુમલાઓ થયા છે. બિલકુલ ઈશ્વરભાઈ, જે રીતના આ પરિસ્થિતિ જે સર્જાય, આ પરિસ્થિતિ પછી એ વિસ્તારનો માહોલ કેવો છે અને ખાસ કરી અને આદિવાસીઓ હવે આગળની રણનીતિ કઈ રીતના નક્કી કરવાના છે, કઈ રીતના લડત આપવાના છે? જી, અત્યારે તો તમામ જગ્યાએથી ગુજરાતના તમામ જગ્યાએથી જે પણ આદિવાસી સંગઠનો ચાલે છે તમામ પક્ષના આગેવાનો ગણો એ મુલાકાત લઈ રહ્યા છે. સ્થાનિક રીતે કહેવા જઈએ તો અમારા જે સ્થાનિક ધારાસભ્ય છે એ અને સ્થાનિક સરપંચો છે, સ્થાનિક અગ્રણીઓ છે, પંચ પટેલો જે છે એ આવનારા સમયમાં આગળની રણનીતિ શું નક્કી કરવી, ફરી આ પ્રકારના બનાવો ન બને. જો કે અમે ક્યારેય હિંસામાં નથી માનતા, ક્યારેય અમે હંમેશા હિંસાથી દૂર જ રહીએ છીએ, પણ આ પ્રકારના બનાવો ફરી ન બને અને આ જે ઘર્ષણો ઊભા થયા છે એવા ઘર્ષણો ઊભા ન થાય એના માટે આગળની રણનીતિ શું નક્કી કરવી એ આવનારા સમયમાં ફરી એક મોટી મિટિંગ થશે, એમાં નક્કી થશે. જે પણ માહિતી હશે એ અમે આપના મીડિયા સમક્ષ આવનારા સમયમાં જે રણનીતિ નક્કી થશે એ તમને પહોંચાડીશું. અચ્છા ઈશ્વરભાઈ, જે રીતના ઘટના બની ત્યારબાદ કોઈ ફોરેસ્ટ અધિકારીઓ હોય કે પછી એ પોલીસના અધિકારીઓ હોય કે પછી સરકારના કોઈ આગેવાનો હોય કે સરકારનું કોઈ પ્રતિનિધિત્વ મંડળ એમની સાથે આ આદિવાસી આગેવાનોની કોઈ બેઠક થઈ છે આ મુદ્દાને લઈ કે આ મુદ્દો જે આટલો ઘર્ષણમાં ગયો અને હવે ઘર્ષણ બાદ આગળ આદિવાસીઓને કોઈ આશ્વાસન એવું આપવામાં આવ્યું કે હવે આવું ક્યારેક કાંઈ નહીં થાય? બસ અમારી એ જ માગણી છે કે જેમ સિક્કાના બે પાસા હોય એમ સરકારી તંત્રએ બંને બાજુનું વિચારવું જોઈએ. ફોરેસ્ટ અધિકારીઓ કે પોલીસ અધિકારીઓને જે ઈજાઓ થઈ છે અમારી પણ એમ સંવેદનાઓ છે, પણ આ બાજુ સ્થાનિક જે લોકો છે એ લોકો પણ ઘાયલ થયા છે, એમને પણ ક્યાંક નાની મોટી ઈજાઓ થઈ છે. તો આ સરકારી તંત્રએ અહીંયાના માનનીય કલેક્ટરશ્રી હોય
કે મંત્રીશ્રી હોય તો એમને સ્થાનિક લોકોની મુલાકાત લેવી જોઈએ, એમને આશ્વાસન આપવું જોઈએ કે ભાઈ આ પ્રકારની ઘટનાઓ બીજી વાર નહીં ઘટે, એની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે. સ્થાનિક આગેવાનોને, સ્થાનિક સરપંચોને પણ વિશ્વાસમાં લેવા જોઈએ અને આ બાબતે ચર્ચા વિચારણા કરવી જોઈએ. પરંતુ હજુ સુધી સરકારનો એક પણ અધિકારી આ બાબતે ચર્ચા વિચારણા કરવા માટે આવ્યો નથી કે કોઈ પણ આગેવાનો જોડે ચર્ચા વિચારણા કરી નથી. બિલકુલ. તો જે રીતના આ પાડેલિયા ગામની જે ઘટના બની તેને લઈને ચર્ચાઓમાં જોડાયા ધારાસભ્ય દાતાના કાંતિ ખરાડી પણ જોડાયા હતા, સાથે જ આગેવાન આદિવાસી સમાજના ઈશ્વરભાઈ દામોર પણ જોડાયા. આખી સમગ્ર જે ઘટના બની હતી તેને લઈ વિસ્તૃત ચર્ચા કરી. બંને જોડાયા બદલ બંનેનો ખૂબ ખૂબ આભાર. અને જે રીતના એ ઘટના બની, આ એક ઘટના ઘણા લાંબા સમયથી ચાલતી હતી. આ કોઈ અચાનક બનેલી કોઈ ઘટના નહોતી, પણ અંતે આદિવાસીઓ થાક્યા હતા. આદિવાસીઓ હંમેશા જળ, જંગલ અને જમીનના મુદ્દાઓને લઈ એ લડત આપી રહ્યા છે. અને જે રીતના એ દક્ષિણ ગુજરાત હોય, અંબાજી કે દાતાનો એ વિસ્તાર હોય કે ત્યાં જે આદિવાસીઓની વસ્તી છે અને તેને લઈ અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે આદિવાસીઓની જમીન એ દબાણમાં જતી રહે છે. આમ તો ભારતનો વિકાસ થતો હોય તો સૌ કોઈ રાજી હોય, સૌ કોઈ એમાં સહમત હોય, પણ વારંવાર એ આદિવાસીઓ અને ખેડૂતોની જમીનથી જો વિકાસ થતો હોય અને તેમને પૂરતો ભાવ ના મળે તો એ વિકાસ એ ક્યારેય એમને મંજૂર ના હોય. એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત હોય કે પછી નર્મદાના કેનાલની વાત હોય, આવા અનેક પ્રશ્નોને લઈ આદિવાસી આગેવાનો અને નેતાઓ લડત આપી રહ્યા છે. પણ આ સમસ્યાનું હજી પણ કેમ સમાધાન નથી આવતું એ પણ એક ચર્ચાનો વિષય છે. અને તેવામાં ફરીથી આજે પાડલિયા ગામની જે પ્રદીપ ઘટના બની, આ ઘટના એ આદિવાસીઓમાં ફરીથી એક નવા પ્રશ્નો ઊભા કરી ગઈ છે કે શું આદિવાસીઓ માટે સરકાર એ વાતચીત કરવા માટે કે એના હિતમાં નિર્ણય લેવા માટે હજુ પણ તૈયાર નથી. જે ઘટના સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શરૂઆત થઈ કે જ્યાં જમીનો એ સસ્તા ભાવમાં લઈ લેવાના આરોપો એ આજ દિન સુધી લાગે છે. અને ઘટના એ સળગતી ઘટના એ ચાલતી રહી. એ ઘટના હજી થોડી ઘણી એ ચિંગારી ક્યાં કે ત્યાં ચાલુ છે. અને તમામની વચ્ચે અંબાજીના પાડલિયા ગામ ખાતે આ ઘટના બની. કાંતિ ખરાડીએ કહ્યું કે હવે આવનારા સમયની અંદર અંબાજીથી લઈને ઉમરગામ સુધીના એ તમામ આદિવાસી સમાજના સંગઠનો લોકો એક થશે. અને જ્યારે આદિવાસીઓનો જનસમૂહ એક થાય છે ત્યારે સૌ કોઈ લોકો જાણે છે એમની તાકાત શું છે. કાંતિ ખરાડીએ પોતાના નિવેદનની અંદર એમ પણ કહ્યું હતું જ્યારે ગતરોજ તેઓએ પાડલિયા ગામની મુલાકાતે ગયા હતા એ દરમિયાન કે આદિવાસીઓ બદલો લઈને રહેશે. ત્યારે હવે આ ઘટનાને ફરી એક વખત કોઈ આવી ઘટના ન બને, ન તો એ વન વિભાગના અધિકારીઓ પર કોઈ હુમલાની ઘટના બને કે ન તો કોઈ આદિવાસી સમાજના જે જમીનને લઈને સતત ચાલતા વિવાદો છે એને લઈને કોઈ સવાલો ન ઊભા થાય. તેને લઈને હવે આવનારા સમયની અંદર સરકાર અને આદિવાસી આગેવાનોએ સાથે મળીને આ પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ. કેમ કે વારંવાર આદિવાસી સમાજના લોકો, આદિવાસી સમાજના એ સંગઠનો, આદિવાસી સમાજના જે ગામડાઓ છે તેના ઉપર જે પ્રશ્નો ઉઠે છે તેને લઈને આ વિવાદો શરૂ થાય છે. તમારું શું માનવું છે અંબાજીના પાડલિયાની આ ઘટનાને લઈને, ધારાસભ્ય કાંતિ ખરાડીના નિવેદનને લઈને, અને સાથે જ આવનારા સમયની અંદર પાડલિયા ગામ ખાતે થનાર એ આખા આદિવાસી સમાજના મહાસંમેલનને લઈને તે અમારા કમેન્ટ બોક્સની અંદર ડિજિટલ મીડિયામાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.